i7 ગુજરાતનો અવાજ। નમસ્કાર દર્શક મિત્રો, i7 ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચાર। દેવગઢ બારિયા તાલુકાના ભતવાડા ગામે ભારતીય બનાવટીનો વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપાયો। આગામી હોળી ધૂળેટી તહેવારને ધ્યાનમાં રાખી રવિરાજસિંહ જાડેજા પોલીસ અધિક્ષક દાહોદના માર્ગદર્શન હેઠળ દારૂબંધીના કડક અમલ માટે ચાલી રહેલી કામગીરી દરમિયાન પીપલોદ પોલીસ સ્ટેશન દ્વારા ગણનપાત્ર પ્રોહિબિશન કેસ શોધી કાઢવામાં આવ્યો છે। પીપલોદ પોલીસ સ્ટેશનના પીએસઆઈ જીબી રાઠવા તથા સ્ટાફ પેટ્રોલિંગ અને વાહન ચેકિંગમાં હતા ત્યારે બાતમી મળી હતી કે સિલ્વર કલરની ઇનોવા ગાડીમાં ઇંગ્લિશ દારૂ ભરી લીમખેડા તરફથી પીપલોદ થઈ ગોધરા જવામાં આવી રહી છે। બાતમીના આધારે પતવાડા ગામ ટોલનાકા પાસે વાહન ચેકિંગ દરમિયાન પોલીસે કુલ 855 નંગ ક્વાર્ટર બોટલો, ઇનોવા ગાડી અને મોબાઈલ ફોન મળી કુલ રૂપિયા 4,62,267નો મુદ્દામાલ કબજે કર્યો। આ મામલે આરોપી રોહનભાઈ કૌશિકભાઈ રાજકોટ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। મહેશ કુમાર વણકર, i7 ન્યૂઝ ગુજરાતી, દેવગઢ બારિયા।